સો નમસ્કાર દોસ્તો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે ઘઉંની અંદર પાણી પીને આપણે જવાનું છે એક ગુજરવાડા ગામમાં જવાસડાની જગ્યા છે. એ જગ્યામાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે. એ મંદિરમાં અત્યારે રામકથા ચાલુ છે, એટલે ત્યાં આપણે જમવા જવાનું છું. તો ચાલો આપણે હું તમને બતાવું એ ગામનો એ મંદિરનો નજારો. તો દોસ્તો, આપણે આવી ગયા છીએ આજે જવાસડા મંદિર એટલે કે હનુમાન દાદાના મંદિરે. આ મંદિરે આજે કથાનું આયોજન કરેલું છે. આમાં જો વાહન પણ બહુ આવ્યા છે, એટલે વસ્તી પણ બહુ આવી છે. જો હજુ આવે જ છે અને આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ મંદિરે. આ મંદિર ગુજરવાડા અને ચીલવાડાની સીમમાં આવેલું છે. આ મંદિરમાં હજુ રસ્તો બનવાનું ચાલુ છે, કાચો રસ્તો છે મિત્રો. જો ફેરિયાવાળા પણ આવ્યા છે, રમકડા અને બધું મળે છે જો મિત્રો. અને મંડપ પણ સારો બાંધેલો છે, મોટી મોટી ગાડીઓ અને મોટા મોટા શેઠિયા પણ આવેલા છે મિત્રો. જો આ મંડપનું આયોજન પણ સારું છે. એકલારાનો આ મંડપ છે મિત્રો, મનુજી ઠાકોરનો. જો મિત્રો, વ્યવસ્થા બહુ સારી છે. અને આ છે મંદિરનો નજારો. જો મિત્રો, મંદિર બહુ મોટું છે અને અટાણે આમાં હવનનો પણ આયોજન કરેલું છે. જો મિત્રો, આ છે હનુમાન દાદાનું મંદિર. જો હનુમાન દાદાની મૂર્તિ, અંદર પૂજારી પણ બેઠા છે. આ મંદિરની ઉપર ધાબા ઉપર જવાનો રસ્તો છે મિત્રો. જુઓ, હું તમને બતાવી રહ્યો, હું સીડીએ ચડી રહ્યો છું. ઉપર પણ ધાબા ઉપર પણ બીજું એક મંદિર એટલે મૂર્તિ છે. આ મૂર્તિ જો મિત્રો, આ મૂર્તિ એમને ચડતી નથી, ક્રેન વડે ચડાવવામાં આવી હતી આ મૂર્તિને. જો આ એક બીજી નાની મૂર્તિ છે. આટલી નાની મૂર્તિ હતી છે તે છતાં પણ માણસો વડે નથી ચડી. અને આ મંદિરમાં બહુ હાથ છે મિત્રો. તમે પણ આ હનુમાન દાદાને માનતા કરો તો તમારી માનતા જરૂર પૂરી થાય છે મિત્રો. જો આ જોઈ રહ્યા છીએ ગુજરવાડાના સીમનો નજારો છે મિત્રો. અને ટ્રેક્ટર પણ ઘણા આવ્યા છે, એટલે આમાં કોઈ ભાડું લેતા નથી. ફ્રીમાં સેવા ચાલુ છે. અટાણે 7 દિવસનું આ કાર્યક્રમ રાખેલો છે મિત્રો. જો અટાણે સિઝન નીંદવાની જીરામાં બહુ છે, પણ તોય અટાણે લોકો પોતાનું કામ બંધ કરીને આ નજારો, આ કથા સાંભળવા માટે આવે છે મિત્રો. એટલે ગામનું કોઈ બહુ મહત્વ નથી. અને ભગવાનમાં પણ હજુ માને છે લોકો. જો મિત્રો, શ્રી રામ ચાની પણ જો સુવિધા હતી મિત્રો. જો ચાની હવે પ્લાસ્ટિકની પ્યાલી નીકળી ગઈ છે, કાગળની પ્યાલીઓ આવી ગઈ છે, એટલે કોઈ ઢોર કે ગાયને નુકસાન ના થાય મિત્રો. જો વ્યવસ્થા બહુ સારી હતી. અટાણે છીએ જવાસડા મંદિરમાં મિત્રો, હનુમાન દાદાનું મંદિર. જો મંડપ પણ બહુ સારો છે, કંતન બંતન બધું પાથરી દીધું છે મિત્રો. અને આ જો જમવાનું, હવે અમે જમવા જઈ રહ્યા છીએ. જમવાની તૈયારી ચાલુ છે. ડીશું કમ્પ્લેટ મૂકી દીધી છે. જુઓ મિત્રો, અને જો જમવામાં પણ બહુ સારું છે. જો મિત્રો, મોટા મોટા તપેલા છે રસોઈ બનાવવા માટે. અને મોટા મોટા આયોજક પણ બહુ છે. જો પૂરી ભજીયા એ બધું, દાળ ભાત. જો ટેન્કરની પણ સુવિધા છે. અહીંયા પાણીનું છે, પણ હજુ લાઈન ચાલુ નહીં થઈ, એટલા માટે ટ્રેક્ટર વડે ટેન્કર લાવીએ છીએ પાણીમાં. અને ફિલ્ટરનું પાણી પણ છે. જો જગ આવેલા છે, પાણીના જગ લાવ્યા છીએ. આયોજન બહુ સુપર છે મિત્રો. તમે જોઈ શકો છો. જો બાપા બેઠા છે, ફોનમાં વાત કરે રહે કંઈક કોઈ બગાડ કરે તો આ બગાડ કોકની નથી વડે. કરવા દેતા, એટલે માટે સેવા માટે બેસાડ્યા છીએ અમને.
મંડપ બહુ મોટી જગ્યામાં બંને બાંધેલો બાજુ છે દાદા મિત્રો. બેઠા છે. જુઓ તો ભણે થાય ને તું? અને આ કોક કામીલો લાગે છે. નાના નાના ટાબરિયા પણ આવ્યા છે બાપાની કથા ભરવા માટે. બાપા ગાળ બાળ દેવા પડે છે. બાઇકની પણ બહુ બાઇક લઈને પણ વસ્તી